નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે અમરેલીની। તો અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ બાદ કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે સ્થિતિ અંગે પ્રક્રિયા આપી છે। ત્યારે જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં રાજુલામાં 100થી વધુ 274 મિલીમીટર, ધારીમાં 234 મિલીમીટર, સાવરકુંડલામાં 182 મિલીમીટર, જાફરાબાદમાં 125 મિલીમીટર, ખાંભામાં 173 મિલીમીટર, બગસરામાં 109 મિલીમીટર અને લીલિયામાં 107 મિલીમીટર વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના કારણે વહીવટીતંત્ર દ્વારા 380 જેટલા નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને તેમના માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ઉપરાંત વીજ પુરવઠાને લઈને 359 ફીડરમાંથી 248 ફીડર કાર્યરત કરવામાં આવ્યા છે। માર્ગ મકાન વિભાગ, પંચાયત અને નેશનલ હાઈવે તંત્ર દ્વારા બંધ થયેલા માર્ગોને સાંજ સુધીમાં પુનર્વતન કરવાની કામગીરી હાથ ધરાઈ છે। જિલ્લામાં ગઈકાલે 5/7/2026ના રોજ રાજુલામાં 274 mm, ધારીમાં 234 mm, ખાંભામાં 173 mm, જાફરાબાદમાં 125 mm, સાવરકુંડલામાં 128 mm, બગસરા 109 mm અને લીલિયામાં 107 mm વરસાદ પડી, જેના કારણે વિભિન્ન જગ્યાઓથી ફરિયાદ મળી હતી। જેમાં લીલિયા તાલુકામાં બાબડી ગામમાં 8 લોકો ફસાયેલા હતા, ધારીમાં મીઠાપુર, ડુંગરી, ચલાલા અને કથિવદર ગામોમાં લોકો ફસાયેલા હતા અને સાવરકુંડલા તાલુકામાં જૂના સાવર ગામમાં લોકો ફસાયેલા હતા। ઉપરોક્ત ફરિયાદ અન્વયે એનડીઆરએફની ટીમ, ફાયરની ટીમ, પોલીસની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવે છે અને એ લોકોને અત્યારે પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવેલ છે અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। રોડ રસ્તાની વાત કરીએ તો હાલની પરિસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કુલ 6 રસ્તા બંધ છે, જેમાં 3 રસ્તા ઓવરટોપિંગના કારણ અને 3 રસ્તા ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણ બંધ છે, જેને હાલના સમારકામ ચાલુ છે અને આ સાંજ સુધીમાં બધા રસ્તા ચાલુ થઈ જશે। માર્ગ અને મકાન વિભાગ પંચાયતના 18 રસ્તા બંધ છે, જેમાં 16 રસ્તા ઓવરટોપિંગના કારણ અને 2 રસ્તા ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણ બંધ છે અને એની ઉપર પણ કામ અત્યારે ચાલુ છે। નેશનલ હાઈવે એક અમરેલી સાવરકુંડલા રોડ ઉપર ધોવાઈ ગયા છે અને બીજા એક ખાંભાથી નાગેશ્વરી જતા રસ્તા ઉપર પણ ધોવાઈ ગયા છે। એ બંને રસ્તા ઉપર અત્યારે હાલ કામ ચાલુ છે અને આ સાંજ સુધીમાં બંને રસ્તા ચાલુ થઈ જશે। પીજીવીસીએલના કુલ 359 ફીડર અસરગ્રસ્ત હતા, જે પૈકી 248 ફીડર ચાલુ થઈ ગયા છે અને બાકી 111 ફીડરની હાલ ચાલુ કરવાની કાર્યવાહી ચાલુ છે, જે પણ આ સાંજ સુધીમાં ચાલુ થઈ જશે। અત્યારે વરસાદ ગઈકાલ રાતથી રોકાઈ ગઈ છે। અત્યારે જિલ્લામાં રેડ એલર્ટ છે અને તંત્ર અને આખી ટીમ એલર્ટ મોડ ઉપર છે અને કોઈ પણ અગર પરિસ્થિતિ ઊભી થાય તો અમે તૈયાર છીએ અને બધા સિટીઝન્સથી અમારી અપેક્ષા છે કે આપ પણ સતર્ક રહો અને તંત્રની બધી સૂચનાઓનું પાલન કરો।